જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે સુખ દુઃખના સાથી, લેખક જનક નાયક. પુસ્તકનો પ્રકાર જીવન જીવવાની કળા, પ્રેરણાત્મક. કિંમત ₹24. પાના નંબર 46. પ્રકાશક સાહિત્ય સંગમ. આ પુસ્તક સુખી દાંપત્ય જીવન અને માનસિક શાંતિ કેવી રીતે મેળવવી તેના પર આધારિત છે. લેખકે રોજિંદા જીવનના સરળ ઉદાહરણો દ્વારા જીવનમાં આવતા સુખ અને દુઃખ વચ્ચે સંતુલન જાળવવાની ટેકનિક સમજાવી છે. સ્વતંત્ર જીવન. કેવી રીતે કોઈપણ ઉંમરે વ્યક્તિ પોતાની રીતે સ્વસ્થ અને સફળ જીવન જીવી શકે. જીવનનું આયોજન. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટેનું પ્લાન. સંબંધોમાં મીઠાશ. દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓને કેવી રીતે હકારાત્મક રીતે હલ કરવી. જો તમે ટૂંકા સમયમાં જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા માંગતા હો તો આ પુસ્તક એક ઉત્તમ માર્ગદર્શક બની શકે છે. જીવન જીવવાની જાદુઈ ચાવી. આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યારે માણસ સુખ પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, ત્યારે જનક નાયકનું પુસ્તક સુખ દુઃખના સાથી એક ઠંડા પવનની લહેરકી જેવું લાગે છે. આ માત્ર એક પુસ્તક નથી, પણ એક માર્ગદર્શિકા છે. પુસ્તકની શરૂઆત જ ખૂબ જ સચોટ છે. લેખક કહે છે કે સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુઓ છે. આપણે સુખને સ્વીકારીએ છીએ પણ દુઃખથી ભાગીએ છીએ. આ પુસ્તક આપણને શીખવે છે કે દુઃખના સમયમાં પણ કેવી રીતે સાથી બનીને સ્થિર રહેવું. જો તમે સંબંધોમાં સમજણની મીઠાશ લાવવા માંગો છો તો પુસ્તકનો સૌથી મહત્ત્વનો ભાગ છે સુખી દાંપત્ય જીવનની ટેકનિક. લેખકે ખૂબ જ સરળ ભાષામાં સમજાવી છે કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ માત્ર જવાબદારી નથી, પણ એકબીજાના પૂરક બનવાની કળા છે. નાની નાની વાતોમાં જતું કરવાની વૃત્તિ કેવી રીતે મોટા ઝઘડા રોકી શકે છે. જીવનનું આયોજન માત્ર પૈસા માટે જ નહીં, પણ માનસિક શાંતિ માટે પણ જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ પ્રકરણો વાંચતા એવું લાગે છે કે લેખક આપણી સાથે બેસીને વાત કરી રહ્યા છે. સંબંધોને સાચવવા માટે મોંઘી ભેટો નહીં, પણ સાચી સમજણ જોઈએ. સ્વતંત્ર અને સફળ જીવનનો સાર. અંતિમ ભાગમાં પુસ્તક આપણને સ્વતંત્રતાનો સાચો અર્થ સમજાવે છે. લેખક જનક નાયક ભારપૂર્વક કહે છે કે વ્યક્તિએ દરેક ઉંમરે સ્વાવલંબી બનવું જોઈએ, પછી તે આર્થિક હોય કે માનસિક. આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ? ભાષા અત્યંત સરળ અને સામાન્ય માણસ સમજી શકે તેવી છે. ઉદાહરણો આપણા રોજિંદા જીવનમાંથી લેવામાં આવ્યા છે. તે વાંચ્યા પછી મનમાં એક પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે. જો તમે તમારા જીવનના સુખ દુઃખના સાચા સાથી બનવા માગતા હોવ તો આ પુસ્તક તમારા ટેબલ પર હોવું જ જોઈએ. પુસ્તક સમીક્ષા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.